નવચેતના આઈડિયા વિડીયો જન્મથી 3 વર્ષના બાળકોના માતાઓ માટે। દરેક લીડર માતાને પ્યાર ભર્યો નમસ્કાર। કેમ છો તમે બધા? ગયા અઠવાડિયે આઈડિયા વિડીયોમાં આપેલ જાણકારી તમે સમજ્યા હશો તથા બતાવેલ રમતો બાળકોને કરાવી હશે। ચાલો તમારા મજેદાર અનુભવો અહીં સૌને જણાવીએ। તમારા અનુભવ જણાવો ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ, જેનું નામ છે મળીને કંઈક કરીએ। આ અઠવાડિયાની મજેદાર રમત છે ફુગ્ગાની રમત। દરેક માતા લાઈનમાં ઊભા રહે, વચ્ચે એક ગોળ દોરો, થોડા દૂર અંતરે એક ડોલ મૂકો, તેની નજીક એક ફૂલાવેલો ફુગ્ગો અને થોડા કાગળના ગોળા મૂકો। હવે દરેક માતાએ ફુગ્ગો હવામાં ઉડાવવાનો છે અને તે નીચે આવે તે પહેલા ગોળા ડોલમાં નાખવાના છે। જે માતા સૌથી વધારે કાગળના ગોળા ડોલમાં નાખશે તે જીતી જશે। જરૂર જણાય ત્યાં માતાઓની મદદ કરો। ચાલો રમત શરૂ કરીએ। તમારા અનુભવ જણાવો ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ, જેનું નામ છે કંઈક નવું શીખીએ। રમત, રમકડા અને બાળકો વચ્ચે અતૂટ સંબંધ હોય છે। ચાલો આ વિડીયો દ્વારા સમજીએ કે કયું રમકડું બાળકના કયા વિકાસમાં મદદ કરે છે અને કયું રમકડું ઘરે બનાવી શકાય છે। આ જાણકારી સમજીએ ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। આ જાણકારીનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે દરેક માતા વારાફરતી જણાવે। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ, જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો। બતાવેલ રમતો દ્વારા બાળક શરીરને સારી રીતે નિયંત્રિત કરતા શીખે છે। માતા બાળકને બતાવી ફુગ્ગાને જમણેથી ડાબે અને ડાબેથી જમણે ફેરવે। બાળક ફુગ્ગો જોઈ પડખું ફરવાનો પ્રયત્ન કરે। પરિવારના કોઈ પણ સભ્ય બાળક સાથે બેસી ફુગ્ગા સાથે રમે। તમારા હાથમાં ફુગ્ગો પકડીને બાળકથી દૂર ઊભા રહો અને બાળકને ફુગ્ગો પકડવા માટે પ્રોત્સાહિત કરો। બાળક સરખી ઉંમરના બાળકો સાથે ફુગ્ગાને હવામાં ઉડાવવાની રમત રમે। બાળકની ઉંમર પ્રમાણેની રમતને સમજો ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। આશા છે તમે તમારા બાળકના ઉંમર પ્રમાણે કઈ રમત રમવાની છે તે સમજી ગયા હશો। આવતા અઠવાડિયાની મીટિંગ થાય ત્યાં સુધી તમારા બાળક સાથે દરરોજ થોડો સમય કાઢીને જરૂરથી રમો। આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે। આવી જ વધુ માહિતી અને પ્રવૃત્તિઓ સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું। ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો। હસતા રમતા રહો। ધન્યવાદ।